નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લો ટૉપિક હતો આપણે કે ભાઈ ગિબ્સ ઉર્જા ફેરફાર અને એની અંદર સંતુલન. બરાબર. પણ આ ટૉપિક આપણે મોટાભાગે દાખલાની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. એક્ઝામ્પલ તરીકે કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય, કોઈ બે પ્રક્રિયક છે એ અને બી, અને બંને પ્રક્રિયકમાંથી બે નિપજો મળે છે સી અને ડી. બરાબર. આ કોઈ રાસાયણિક પ્રક્રિયા છે. શું છે? રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયાને એ અને બી આપણા માટે શું છે? તો પ્રક્રિયક છે. આપણા માટે શું છે? નિપજ છે. બરાબર. તો આ દરમિયાન આ રાસાયણિક પ્રક્રિયા માટે મારે ગિબ્સ ઉર્જા ફેરફાર શોધવો હોય તો મારે ડેલ્ટા આર જી, બરાબર, અને ઉપર પાદાંક અહીંયા લખવામાં આવે છે. આ રિએક્શન ઓફ ગિબ્સ ઉર્જા ડિફરન્ટ. બરાબર. એટલે પ્રક્રિયાનો ગિબ્સ ઉર્જા ફેરફાર મારે શોધવો હોય તો આવી પ્રક્રિયા માટે માઇનસ આરટી લોગ કે આવી રીતે લેવામાં આવે છે. બરાબર. જ્યાં આર બરાબર શું છે? તો વાયુ અચળાંક છે. ચલો, ટી શું છે? તો રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન છે. ચલો, કે એટલે વેગ અચળાંક છે. આ પણ વસ્તુ આપણે આગળ જોઈ ગયા છીએ. બરાબર. અને જે ડેલ્ટા આર જી જે છે એ રાસાયણિક પ્રક્રિયાનો ગિબ્સ ઉર્જા ફેરફાર છે. બરાબર. ચલો, હવે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે આ લોગ છે મારા સાદા લોગમાં ફેરવવું હોય તો બીજું સૂત્ર આ પણ લખી શકાય કે માઇનસ, આમાંથી તમારે એલઓજી લોગ સાદો લોગ લખવો હોય તો 2.303 વડે ગુણવામાં આવે છે. એટલે 2.303 લોગ 2.303 એ માઇનસ નિશાની ખરી. બરાબર. આરટી લોગ કે, બરાબર. આરટી એમના એમ, પણ આ લોગની જગ્યાએ એલઓજી લોગ લખવો હોય તો મારે 2.303 વડે ગુણવું પડે, એટલે એલઓજી લોગ આવી જાય, લોગ કે. આ માઇનસ. હવે માઇનસની નિશાની શું સૂચવે છે? તો માઇનસની નિશાની ગિબ્સ ઉર્જાની રાસાયણિક પ્રક્રિયા માટે સ્પષ્ટતા સૂચવે છે. બરાબર. કે જે શુદ્ધ પ્રક્રિયકો હોય, શુદ્ધ રાસાયણિક પ્રક્રિયા હોય એના માટે માઇનસની નિશાની હોવી જરૂરી છે, જે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે પણ જરૂરી છે. આપણે આગળના ટૉપિકની અંદર આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ, માઇનસની નિશાની. બરાબર. એના આધારે આપણે કેટલાક કોયડાઓ જોઈશું. માનો કે કોયડો છે 6.11. બરાબર. ચલો, હું એ ચોપડીનો ઉપયોગ કરીશ, બરાબર, રકમ જોવા માટે. ચલો, કોયડો 6.1. કોયડો 6.1 શું કહે છે કે 298 કેલ્વિન તાપમાને ઓક્સિજનમાંથી, ચલો, 298 કેલ્વિન તાપમાન આપ્યું છે. એટલે 298 કેલ્વિન તાપમાન એટલે આપણા માટે શું કહેવાય? ટી કહેવાય. ટી ઇઝ ઇક્વલ ટુ 298 કેલ્વિન તાપમાન કહી શકાય. બરાબર. બીજું શું કીધું? ઓક્સિજનમાંથી ઓઝોનના પરિવર્તન. હવે પાછી રાસાયણિક પ્રક્રિયા પણ આપી છે. ઓક્સિજનમાંથી એટલે 3/4 O2 ગેસ ગિવ્સ O3. બરાબર. આવી રીતે રાસાયણિક પ્રક્રિયા આપી છે. અને આના માટે ડેલ્ટા જી એટલે કે ગિબ્સ ઉર્જા ફેરફાર આપણને ગણવાનું કીધું છે. આ પરિવર્તન માટે કેપી ઇઝ ઇક્વલ ટુ 2.47 ગુણ્યા 10⁻29 છે. હવે કેપી એટલે શું છે? તો કેપી એટલે દબાણનો વેગ અચળાંક છે. બરાબર. દબાણનો અચળાંક છે. વેગ અચળાંક દબાણનો અચળાંક કહેવાય. બરાબર. કેપી. પી એ પ્રેશર દબાણ સૂચવે છે. કોનું દબાણ? તો જે તે રાસાયણિક પ્રક્રિયાનું. કારણ કે રાસાયણિક પ્રક્રિયા કઈ અવસ્થામાં છે? તો વાયુ અવસ્થામાં છે. વાયુ અવસ્થામાં આવે એટલે દબાણ અચળાંક આવે. એટલે 2.47 ગુણ્યા 10⁻29 એ શું છે? દબાણનો અચળાંક છે. હવે આની અંદર સીધી જ છે કે ભાઈ ડેલ્ટા જી મારે શોધવો હોય તો ડેલ્ટા જીનું સૂત્ર શું છે? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 પછી આર ટી
ટી લોગ કે, આપણે કેની જગ્યાએ અહીંયા શું આપ્યું, કેપી આપ્યું છે, તો ખાલી સૂત્રમાં કેપી મૂકી દેવાનું. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ખાલી સૂત્ર યાદ રાખશો, બાકી બધું આવડી જશે. આ દાખલાના આ ટોપિકના દાખલા એકદમ સરળ દાખલા છે. બરાબર. ચલો હવે આટલી -2.303. હવે આરની કિંમત આપણે જનરલી આર 8.314 લઈએ છીએ, 8.314. અને ટી આપણને આપેલો છે 298 કેલ્વિન તાપમાન આપ્યું છે. બરાબર. અને ગુણ્યા લોગ કેપી, કે એટલે 2.47 ગુણ્યા 10⁻29. બરાબર. ચલો આટલી વસ્તુનું આપણે હું સાદું રૂપ આપું છું. ચલો એ જોડે કેલ્ક્યુલેટર છે. 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298. બરાબર. આટલું જવાબ આવે છે -5705.84. બરાબર. ચલો હવે 2.47 અને 10⁻29નો લોગ કરીએ તો શું થાય, લોગની અંદર ગુણાકારમાં સરવાળો થાય. બરાબર. એટલે આવી રીતે થશે લોગ 2.47 વત્તા લોગ 10⁻29. બરાબર. ચલો -5705.84 એમને એમ રાખીએ. હવે લોગ 2.47, ચલો હું અહીંયા લોગ શોધી કાઢું છું. લોગ 2.47. બરાબર. તો એનો જવાબ આવે 0.3926. હવે -29 છે. લોગનો નિયમ શું છે, -29 આગળ આવે એટલે -29 થઈ જાય, અને લોગ 1 એટલે અહીંયા 1 થઈ જાય. હવે હું 0.3926 માંથી 29 બાદ કરું, 29 તો આનો જવાબ આ પ્રમાણે આવશે. ચલો આ તો એમના એમ જ છે. આનો જવાબ -28.60 જવાબ આવે છે. હવે માઇનસ કેવો થઈ જાય, પ્લસ થઈ જાય. તો ચલો બંનેનો ગુણાકાર કરી દઈએ. ગુણ્યા 5705.84. બરાબર. તો આનો જવાબ આપશે 163,229.25. બરાબર. ચલો આટલો એનો જવાબ આવ્યો, એટલે 163. બરાબર. આ જે જવાબ આવ્યો ને એ જૂલ પ્રતિ મોલમાં આવ્યો. શેમાં આવ્યો, જૂલ પ્રતિ મોલમાં. આમાં કિલો જૂલ પ્રતિ મોલમાં ફેરવવું હોય તો મારે 3 પોઈન્ટ કાપી દેવાના, એટલે 163.229 છે, એટલે હું એ 23 લખી શકું છું. 163.23 કિલો જૂલ પ્રતિ મોલ. ખબર પડી? એટલે કિલોમાં ફેરવા માટે 10 - 3 વડે શું કરે આપણે, ગુણ્યા. બરાબર. આટલા ગુણ્યા એટલે 3 પોઈન્ટ ઓટોમેટિક કપાઈ જાય ને, -3 છે એટલે. બરાબર. હવે તમારી બુકની અંદર એક્ઝેક્ટ 163 જવાબ આપેલો છે. એટલે આપણે પોઈન્ટ અહીંયા આગળના જે વકડા છે એ સાચા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પોઈન્ટની અંદર થોડું આઘું પાછું હોય તો ચાલશે. બરાબર. એટલે આ રીતે સાદું આપવાનું. બરાબર. આટલો 2 માર્ક્સનો દાખલો પૂછાઈ શકે છે. હવે એના પછીનો નેક્સ્ટ દાખલો છે કોયડો 6.2. કોયડો 6.2 શું કહે છે, ચલો એ એવું કહે છે કે નીચેની પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને, એટલે ટી શું થઈ ગયું, હવે 298 કેલ્વિન તાપમાન થઈ ગયું. સંતુલન અચળાંકનું મૂલ્ય શોધો. સંતુલન અચળાંક. ચલો સંતુલન અચળાંક એટલે આપણે શું શોધવાનું છે, કે શોધવાનો. સંતુલન અચળાંક શું શોધવાનો, કે શોધવાનો છે. બીજું એક પ્રક્રિયા આપી છે એમને કે 2NH3 ગેસ પ્લસ CO2 ગેસ gives NH2CONH2. આ યુરિયા છે. બરાબર. હા એમોનિયા, NH3 એટલે એમોનિયા, CO2 કાર્બન ડાયોક્સાઇડ, અને NH2CONH2 એટલે યુરિયા છે. બરાબર. એક્વિયસ પ્લસ H2O લિક્વિડ. બરાબર. આ રાસાયણિક પ્રક્રિયા આપી છે. આ પ્રક્રિયા માટે ગિબ્સ ઉર્જા આપી છે. ગિબ્સ ઉર્જા ફેરફાર. બરાબર. એ આપણને -13.6 કિલો જૂલ પ્રતિ મોલ આપી દીધો છે. ચલો તાપમાન આપ્યું છે, ડેલ્ટા જી આપે છે, આરની વેલ્યુ તમને ખબર છે 8.314. બરાબર. હવે એક વસ્તુ અહીંયા બીજી ધ્યાન રાખજો, જ્યારે તમે આરની વેલ્યુ લેતા હોય તો 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આ પ્રમાણે લઈ લેવાની. બરાબર.
જ્યારે કોઈ આરની કિંમત ના આપી હોય તો, જો આપી હોય તો કોઈ પ્રશ્ન નથી, ના આપી હોય તો આ ફરજિયાત યાદ રાખવાનું 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. બરાબર. હવે આ દાખલો આપણે ગણવાનો છે, એમાં કે શોધવાનું છે. તો કે આપણે કેવી રીતે શોધીશું? તો પહેલાં આપણે સૂત્રનો ઉપયોગ કરી દઈએ કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 આરટી લોગ કે. આ પ્રમાણે આપણું સૂત્ર છે. શોધવાનું શું છે? કે શોધવાનું છે, એટલે મારે લોગ કેને કરતાં બનાવવો પડે. ચલો હું લોગ કેને કરતાં બનાવી દઉં. તો લોગ કે ઇઝ ઇક્વલ ટુ, હવે લોગ કેના જમણી બાજુ જે ડેલ્ટા જી આપેલો છે એ તો એમને મૂકી દઉં છું. બરાબર. હવે -2.303 આરટી જે છે આટલું, એ લોગ કેના હાલ ગુણાકારમાં છે. જો આ બાદ લઈ જાઉં તો ક્યાં આવશે? નીચે ભાગાકારમાં આવી જશે. એટલે -2.303 આરટી. ખબર પડી ગઈ? હવે ચલો, હવે આપણે કિંમતો મૂકી દઈએ. ડેલ્ટા જીની કિંમત આપણને આપી, ડેલ્ટા જીની કિંમત કેટલી આપી છે? -13.6 આપી છે. બરાબર. ચલો, -13.6 કિલો જૂલ પ્રતિ મોલ. હવે કિલો આપણે જૂલમાંથી કિલોમાં ફેરવા માટે 10⁻³ વડે ગુણતા હતા. આમાં કિલો દૂર કરવો હોય તો 10⁻³ વડે ગુણવાનું. બરાબર. તો શેમાં આવી જશે? જૂલ પ્રતિ મોલમાં આવી જશે, કિલો નીકળી જશે. કારણ કે ગણતરીમાં જૂલ પ્રતિ મોલમાં ફેરવવાનું, પછી છેલ્લા આપણે કિલોમાં ફેરવવાનું. બરાબર. ચલો, -2.303 આરની વેલ્યુ તમે જાણો જ છો, 8.314 ગુણ્યા ટીની વેલ્યુ 298 આપી છે. ચલો, માઇનસ તો ઉડી જશે, એટલે પ્લસ થઈ જશે ને, ઉપર નીચે માઇનસ ઉડી જશે એટલે. ચલો, લોગ કે ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે આનું સાદુરૂપ આપીએ. 13.6 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 298. ચલો, આનો જવાબ આવશે 2.38 એટલે 3835. બરાબર. અને ગુણ્યા 10⁻³ આટલો આવે છે. આટલું સારું આપીએ એટલે હજી 10⁻³ તો ખરું જ, પ્લસ 10⁻³, 10⁻³ 10+3 એ ઉડી જશે. તો ખાલી શું વચ્ચે? લોગ કે બરાબર 2.38. ચલો, 3 ઓકડા લખીએ તો 35ની જગ્યાએ આપણે 3 મૂકી દઈએ. બરાબર. અને આ તો ઉડી જશે. આ તો લોગ કે બરાબર આવ્યું ને. હવે આપણે શોધવાનું શું છે? કે સંતુલન અચળાંક કે શોધવાનું છે. તો કે શોધવા માટે કે બરાબર લોગના આબાદ લઈ જવું પડશે ને, તો કે આપણે શોધી શકીશું. તો લોગના આબાદ લઈ જઈએ તો શું થઈ જાય? એન્ટી લોગ થઈ જાય. એન્ટી લોગ 2.38 બરાબર. આવી રીતે લોગ થશે. હવે કે બરાબર, આમ તો જો માઇનસ નિશાની હોય તો આપણે ઉપર બાર કરવું પડે, પણ માઇનસ નથી, પ્લસ છે. હવે એન્ટીલોગ કોનો જોવાનો? તો 2નું નહીં જોવાનું. 2 જે છે ને એ ઉપર ઘાતમાં આવી જશે. આ પ્લસ છે એટલે 10⁻² થઈ જશે. આટલી વસ્તુ યાદ રાખો. અહીંયા જેટલો આંકડો હોય એટલે અહીંયા કયા સ્વરૂપે આવી જાય? ઘાત સ્વરૂપે આવી જાય, 10⁻². હવે 0.383નો એન્ટીલોગ જોવાનો. બરાબર. 0.383. બરાબર. તો એનો એન્ટીલોગ જોઈએ તો 2.41 આવે છે. કેટલો આવે? 2.41 ગુણ્યા 10⁻². આ આપણને કે મળી ગયો. ધ્યાન રાખજો, આ સંતુલન અચળાંક કે છે. અચળાંકનો કદી એકમ હોય નહીં. બરાબર. હા, એકમ બનાવો તો બની શકે, પણ આપણે જે ઉપર આ સાદું રૂપ આપ્યું, આ સાદું રૂપ પ્રમાણે આપણે એકમો લખીને અને બનાવવાનો પ્રયત્ન કરીએ તો છેલ્લે કશું બચે નહીં. બરાબર. એટલા માટે સંતુલન અચળાંક કેની કિંમત એમને એમ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર. ચલો, હવે આપણે છેલ્લો એક દાખલો જોઈ લઈએ, જે આઈએમપી દાખલો છે. બરાબર. કોયડો 6.13. આ દાખલો કેવો છે? આઈએમપી દાખલો છે. ચલો આપણે જોઈએ. હવે શું કીધું છે? 60°C તાપમાને. ચલો, ટી બરાબર કેટલા આપે છે? 60°C આપે છે. ચલો, આને કેલ્વિનમાં ફેરવું તો ફેરવી દઈએ. 60 + 273. ચલો, 60 + 273 એટલે અહીંયા 3, 6 અને 7, 12 તગડો વધી 1, 333 કેલ્વિન થાય. બરાબર.
આ 3 માર્ક્સ માટે જ આઈએમપી દાખલો છે. 60°C તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ એટલે ડાયનાઇટ્રોજન એટલે N2, ટેટ્રા એટલે 4 અને ઓક્સાઇડ એટલે O4. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત થયેલો છે. હવે 50% વિઘટિત થયેલો મતલબ શું? કે 50% એનું વિઘટન થયેલું, મતલબ 50% આની અંદરથી અણુઓ છૂટા પડ્યા છે. બરાબર? એટલે 50% અણુઓ છૂટા પડે તો આની અંદરથી ઓના અડધા થઈ જાય, N2O4ના અડધા થઈ જાય. કેવી રીતે? તો N2ના અડધા N, O4ના અડધા O2, એટલે 2ના અડધા 1 અને 4ના અડધા 2 લખીએ ને એવી રીતે. આ એટલે વિઘટન થાય. બરાબર? પણ પ્રક્રિયા સંતુલિત માટે અહીંયા 2 વડે ગુણી દઈએ એટલે પ્રક્રિયા સંતુલિત થઈ જશે. બરાબર? તમે જોઈ લો, નાઇટ્રોજનના 2, ઓક્સિજન અહીંયા 4, તો 2 દુ 4 થઈ ગયા ઓક્સિજનના, એવી રીતે. બરાબર? પણ આનું વિઘટન કેટલું થાય છે? માત્ર 50% વિઘટન થાય છે. આ 50%નું વિઘટન થાય એનો મતલબ એવો થયો કે N2O4નું 50% વિઘટન થઈને NO2 બન્યો અને હજી N2O4 50% તો પડ્યો જ છે. ખબર પડી? 50% વિઘટન થવાનો મતલબ શું છે? 100% વિઘટન થયું નથી. જો 100% વિઘટન થયું હોય તો N2 પર બચે જ નહીં, બધી નિપજ સ્વરૂપ જ મળી જાય. પણ આ પ્રક્રિયક છે, આ નિપજ છે, આનું 50% વિઘટન થયું છે એટલે 50% તો એની જોડે એમને એમ જ પડ્યું છે અને 50% નિપજ બની ગઈ. એટલે NO2 50% લેવાનો અને N2O4 50% લેવાનો. આ વસ્તુ ધ્યાન રાખજો. બરાબર? બીજું શું કીધું છે આગળ? કે આ તાપમાને એક વાતાવરણ દબાણે, આ તાપમાને અને એક વાતાવરણ દબાણે એક વાતાવરણ એટલે એક એટમોસ્ફિયર દબાણ કીધું છે. દબાણે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર એટલે ડેલ્ટા G શોધવાનો છે. મુક્ત ઉર્જા ફેરફાર આપણે શોધવાનો છે. ચલો, સૂત્ર આપણા આનું આ જ છે જે આપણે આગળ જોયું ને, આ ડેલ્ટા G છે. ડેલ્ટા G સૂત્રની અંદર, ચલો, આરની વેલ્યુ ખબર છે તમને, તાપમાને ખબર, પણ કે નથી આપ્યો. બરાબર? હવે આવી પ્રક્રિયા માટે જ્યારે કે શોધવાનો હોય તો કે જનરલી આપણે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા એવું લખીએ છીએ કે શોધવા માટે. બરાબર? પણ અહીંયા સાંદ્રતા નથી આપી. શું આપ્યું છે? દબાણ આપ્યું, એટલે કેપી શોધવું પડશે. કેપીમાં આવી રીતે કરવાનું, પ્રેશર ઓફ NO2 એટલે NO2નું દબાણ ભાગ્યા પ્રેશર ઓફ N2O4, આવી રીતે નિપજનું દબાણ ભાગ્યા પ્રક્રિયકનું દબાણ. આનો ભાગાકાર કરો ત્યારે શું મળે આપણને? દબાણનો અચળાંક K મળશે. બરાબર? પણ બીજું, આ NO2ના આગળ કેટલા 2 વડે ગુણાયેલા છે, એટલા માટે જે PNO2 છે ને એનો વર્ગ કરવામાં આવશે. અહીંયા N2O4માં કોઈ ગુણાયેલો નથી એટલે એક ગુણાયેલો કહેવાય. એટલે મને એક ઘાત લખો કે ના લખો ચાલે. બરાબર? એટલે મારે પહેલાં કેપી શોધવું પડશે. કેપી શોધવા માટે NO2નું દબાણ અને N2O4નું દબાણ શોધવું પડશે. ચલો, તો આ બધાનું દબાણ શોધવા માટે મારે મોલ અંશનો ઉપયોગ કરવો પડશે. દબાણ શોધવા માટે મોલ અંશનો ઉપયોગ કરવો પડશે. ચલો, મોલ અંશ, બંનેના મોલ અંશ ઉદાહરણ. N2O4, X એટલે મોલ અંશ અને N2O4 એટલે N2O4ના મોલ અંશ. મોલ અંશનું સૂત્ર શું છે? મોલ ભાગ્યા કુલ મોલ. સૂત્ર શું છે? મોલ ભાગ્યા કુલ મોલ. હવે તમને સમજાવું. જો હાલ આ પ્રક્રિયાની અંદર 1 મોલ સમજી લો, 1 વડે ગુણાયેલો 1 મોલ સમજી લો, પણ આનું વિઘટન કેટલું થાય? 50% વિઘટન થાય. 50% વિઘટન થાય મતલબ 1 મોલ હોય તો કેટલો થઈ જાય? અડધો થઈ જાય. 1 મોલ તો કેવું થઈ જાય? અડધો થઈ જાય. એટલે મોલની જગ્યાએ 1નો અડધો કેટલા થાય? 0.5 થાય. ચલો, હવે કુલ મોલ. હું પછી લખું. પહેલાં NO2ના મોલ અંશની વાત કરતો, મોલ ભાગ્યા કુલ મોલ. બરાબર? ચલો, NO2ના મોલ કેટલા થાય? હવે તમને કીધું કે N2O4 50% વિઘટન કરી લઈએ, 9 મોલ અડધા થયા. હવે અડધું વિઘટન થયું એટલે NO2ના અડધા જ થશે ને. અડધા ઓના થાય ને અડધા NO2ના થાય, એટલે NO2ના મોલ પણ કેટલા થશે? અડધા થશે. પરંતુ NO2ના આગળ 2 વડે ગુણાયેલા છે, એટલે NO2ના નાઇટ્રોજન ડાયોક્સાઇડના 2 મોલ છે. એટલે 2 મોલ હોવાથી મારે અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવા પડશે.
બરાબર. રાસાયણિક પ્રક્રિયાની અંદર ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા જેટલા વડે ગુણાયેલા હોય મોલને એટલી સંખ્યા વડે તમારે ગુણવા પડે. 1 મોલ છે તો 1 વડે ગુણવાના, 2 મોલ છે તો 2 વડે ગુણવાના. બરાબર. તો અહીંયા N2O4ના 1 જ મોલ હતા એટલે 1 મોલ વડે ગુણી દો, NO2ના 2 મોલ હતા એટલે 2 મોલ વડે ગુણી દો. ચલો 2 મોલ વડે ગુણી દીધું એટલે 2 ગુણ્યા 0.5 થઈ ગયું અને 1 ગુણ્યા 0.5 થઈ ગયું. ચલો 2 ગુણ્યા 0.5, હવે 2 ગુણ્યા 0.5 એટલે 1/2 કહેવાય. એટલે 2 2 ઉડી જાય એટલે કેટલા વધે? 1 વધે. એટલે NO2ના મોલ કેટલા આવ્યા? 1 આવ્યા. અને N2O4ના મોલ કેટલા આવ્યા? હવે 1 ગુણ્યા 0.5 એટલે કેટલા થાય? 0.5 જ થાય. હવે નીચે કુલ મોલ લખવાના છે. તો N2O4ના મોલ 0.5, NO2ના મોલ 1, એટલે કુલ મોલ કેટલા થાય? 1 વત્તા 0.5 થાય. એવું ને એવું નીચે પણ થશે, 1 વત્તા 0.5 થશે. બરાબર. હવે બંનેનું આપણે સાદું રૂપ આપીએ તો XN2O4 એના મોલ કેટલા થશે? તો એના મોલ થશે, ચલો ઉપર છે 0.5, 0.5 ભાગ્યા નીચે 1 વત્તા 0.5 એટલે 1.5 થાય. ચલો તો એનો જવાબ આવશે 0.33 જવાબ આવશે. ચલો હવે N2O4 આવી ગયો. હવે NO2ના 2 ગુણ્યા 0.5 એટલે 1 ભાગ્યા 1.5, 1 ભાગ્યા 1.5 કરીએ એટલે આનો જવાબ આવશે 0.67 એટલે 0.67 લખીએ તો પણ ચાલશે. બરાબર. ચલો બંનેના મોલ અંશ મળી ગયા. હવે આપણા માટે જે અહીંયા મોલ અંશ મળ્યા, મોલ અંશમાંથી મારે દબાણમાં ફેરવવું હોય તો આવી રીતે ફેરવવાનું. PN2O4 બરાબર 0.333 ગુણ્યા 1 એટમોસ્ફિયર. અહીંયા દબાણ આપ્યું હોય, દબાણ કેટલું આપ્યું? 1 એટમોસ્ફિયર આપ્યું ને, એટલે મારા દબાણમાં ફેરવવા માટે મોલ અંશને કેટલા વડે ગુણવાના? 1 એટમોસ્ફિયર વડે ગુણી દઉં એટલે શેમાં ફેરવાઈ જાય? દબાણમાં ફેરવાઈ જાય. એવી રીતે P ઓફ NO2 એની અંદર પર 0.67 હું ગુણ્યા 1 ગણી દઉં એટમોસ્ફિયર એટલે દબાણમાં ફેરવી જાય. 1 વડે ગુણો એટલે 0.33 જ થાય. આના પણ 1 વડે ગુણો એટલે 0.67 થશે. બરાબર. ચલો દબાણ મળી ગયું, બંનેના દબાણ મળી ગયા. આ સૂત્રમાં મૂકી દઈએ કેપીના સૂત્રની અંદર. ચલો KP ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું હતો કેપીનું? આપણે P ઓફ NO2નો વર્ગ ભાગ્યા P ઓફ N2O4નો, સોરી આમાં વર્ગ નહીં હોય, એક જ મોલ છે. ચલો હવે 0.33, NO2 કેટલા આવ્યા? NO2 0.67 આવ્યા. તો 0.67નો વર્ગ PN2O4 0.33 આવ્યા. ચલો આનું સાદું રૂપ આપણે આપી દઈએ. ચલો 0.67 ગુણ્યા 0.67 બરાબર ભાગ્યા 0.33, તો આનો જવાબ આવશે 1.36. એટલે આપણને કેપી મળી ગયો 1.36. બરાબર. ચલો હવે મારે ખાલી ડેલ્ટા જી જ શોધવાનો છે. ડેલ્ટા જીની સૂત્ર -2.303 RT log K. હવે દાખલો કોયડો 6.11 જેવો થઈ ગયો. અહીંથી કોયડો 6.11 જો તમે બધું આપેલું છે. 2.303, આરની વેલ્યુ 8.314, ટીની વેલ્યુ જો તાપમાન આપ્યું છે ને, તાપમાન અહીંયા આપ્યું છે. કેટલું તાપમાન આપ્યું છે? તાપમાન 60°C એટલે 333 કેલ્વિન તાપમાન થયું ને, એટલે ટી આપ્યો 333 કેલ્વિન. પછી કેની વેલ્યુ આપણે હાલ સુધી કેટલી આવી? 1.36. બધી વસ્તુ તમને આપેલી સાદું રૂપ આપીને લોગ સુધી કાઢવાનો, ડેલ્ટા જી મળી જશે. એટલે આગળનો દાખલો હવે તમારે ઘરે જાતે તમારો દાખલો ગણવાનો. બરાબર. એટલે આજના ટોપિકોની તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડી હોય તો તમારે મને કોમેન્ટ કરીને પૂછવાનું, હું તમને 100% જવાબ આપીશ. બરાબર. એટલે આ દાખલો આગળથી તમારે ઘરેથી ગણવો, કારણ કે આટલે સુધી ગણવો જરૂરી હતો, આટલી ઘરથી ગણવાનો. બરાબર. અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. બરાબર. આખા ચેપ્ટરમાં બી તમને કોઈ જગ્યાએ ખબર ના પડી હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.